પારિવારિક જંગ છે અત્યારના, તો એ તમે મીડિયા સમક્ષ જોયું હશે બધું આ તે, પણ હકીકતમાં તો આ એક પક્ષનો જ જંગ કહી શકીએ આપણે. કાંધલ જાડેજા ખુદ પક્ષને મહત્વ નહીં, પણ પક્ષ એને ધક્કા મારીને કાઢે છે. એને કોઈ રાખવા માટે રાજી જ નથી. આપણા કામ એવા હોય તો કોઈ માણસ આપણે ચાહે, એવું તે કામ કર્યું નથી કે જે આપણે કહી શકીએ કે આ કાંધલ જાડેજાએ કામ કરેલું છે. આ એની આગળ કોઈ મુદ્દા નથી, એટલે એ મુદ્દો બનાવીને ચગાવવા માંગે. મારી મમ્મી સત્તા ઉપર છે નહીં, મારી માં, એટલે એને ન્યાયના હાથે જઈ અને લાઈન તોડી નર્મદાની, અને ઘરે ઘરે પાણી પહોંચાડ્યું હતું મારી માં, કારણ કે ત્યાં એના હાથે જઈને લાઈન તોડી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હંમેશા કુતિયાણા છે તે ટોપ ઓફ ધ ટાઉન હોય છે. આમ જોવા જઈએ તો કુતિયાણાની અંદર ધારાસભાની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજ્ય, કુતિયાણાનું નામ પડે એટલે હંમેશા તેને ડમ્પિંગ મળે છે. તે જ રીતે કુતિયાણામાં ફરી એકવાર બે પરિવારો વચ્ચે સીધો જ જંગ થવા જઈ રહ્યો છે. એક બાજુ જાડેજા પરિવાર તો બીજી બાજુ ઓડેદરા પરિવાર. ગેલીબેન ઓડેદરાના પુત્ર જે પ્રથમ વખત ચૂંટણી લડવા જઈ રહ્યા છે, શું કહેશો, કેવો છે માહોલ ચૂંટણીનો, કઈ રીતે પ્રચાર ચાલે છે? પ્રચાર એવો સારો એવો ચાલે છે, માહોલ સારો એવો છે અત્યારે. અને તમે જે રીતના વાત કરી છે કે પારિવારિક જંગ છે અત્યારના, તો એ તમે મીડિયા સમક્ષ જોયું હશે બધું આ તે, પણ હકીકતમાં તો આ એક પક્ષનો જ જંગ કહી શકીએ આપણે. કારણ કે રાણાવાવ તમે જોવો છો, કુતિયાણા જોવો છો, તો એ બંને બાજુ એની સમાજવાદી પાર્ટીને મેદાનમાં ઉતારી છે. એટલે ખાસ સામે કાંધલ જાડેજા છે કે બે વખત ચૂંટણી જીતી ચૂક્યા છે, ત્રીજી વખત 2022માં પણ જીતી ચૂક્યા છે. મહત્વની વાત છે કે એમને ક્યારેય કોઈ પક્ષને મહત્વ નથી આપ્યું, કોઈ પણ પક્ષમાંથી ચૂંટણી લડતા હોય છે. શું કહેશો તેને લઈને? આ વખતે તેની સામે તમારો જંગ છે. કાંધલ જાડેજા ખુદ પક્ષને મહત્વ નહીં, પણ પક્ષ એને ધક્કા મારીને કાઢે છે. કારણ કે તમે જોવો છો એનસીપીમાં હતા, પછી સમાજવાદી પાર્ટી, આ તે બધું એને કોઈ રાખવા માટે રાજી જ નથી. આપણા કામ એવા હોય તો કોઈ માણસ આપણે ચાહે. જેમ કે કોઈ પણ વસ્તુ હોય, આપણે ભારતીય જનતા પાર્ટી છે જે નિષ્ઠાપૂર્વક બધાને કામ કરે છે, બધું કરે છે. તમે કોઈ પણ નેતા લઈ લો, હમણાં 2 દિવસ પહેલા મનસુખભાઈ માંડવિયા અહીંયા આવ્યા હતા, તમે તેમની વાત કરી, સારી એવી સાંભળવા જેવી વાતો કરી હતી મનસુખભાઈ માંડવિયા. અને પછી વાત રહી કે 3 વખતથી આ ધારાસભ્ય છે, 12 વર્ષ પહેલા 12 વર્ષથી ધારાસભ્ય. કુતિયાણામાં એક વખત સિંગલ વખત એની 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ પાસ નથી કરાવી છે. કુતિયાણાનું એવું તે કામ કર્યું નથી કે જે આપણે કહી શકીએ કે આ કાંધલ જાડેજાએ કામ કરેલું છે. વિપક્ષના જે અત્યારના હાલમાં ધારાસભ્ય છે એને એવી એકય વસ્તુ કરી નથી. એને એક પીઆઈએલ પણ હાઈકોર્ટમાં દાખલ કરી છે ભ્રષ્ટાચારને લઈને, કે બગીચાઓ બન્યા નથી ને બગીચાઓની ગ્રાન્ટ પાસ કરી લીધી છે, બિલો પાસ થઈ ગયા છે, આવી એક પીઆઈએલ દાખલ કરી છે. આ પીઆઈએલમાં કેટલું તથ્ય? એ તો એની 5 નહીં પણ 7 વર્ષથી આની વસ્તુ છે કે જે એની પાછળ લાવ્યો છે. તમને પણ ખ્યાલ છે કે આપણો નિષ્ઠાપૂર્વક આપણી સરકાર છે અત્યારે, અને કોર્ટ પણ જે તમે જે લીગલ હશે એનો જ જવાબ આપવાની છે. તો એ છેલ્લા 7 વર્ષથી એની પાછળ છે, પણ હજી એના હાથમાં કંઈ એવું કંઈ છે જ નહીં. બીકોઝ કંઈ એવું છે જ નહીં હાલમાં. બગીચા બનેલા છે, તમે જાઓ, તમે જોવો બગીચા, અહીંયા હાઈવે ઉપર જ બગીચો બનેલો છે. તમે આવો, સ્થાનિકને પૂછો, વાત કરો. આ એની આગળ કોઈ મુદ્દા નથી, એટલે એ મુદ્દો બનાવીને ચગાવવા માંગે છે. બીજો આક્ષેપ કાંધલ જાડેજાએ પણ કર્યો છે કે સ્થાનિક લેવલે નગરપાલિકાના વિસ્તારની અંદર લાઇટ, પાણી છે, રોડ રસ્તા છે, આની સૌથી મોટી સમસ્યા છે, તેવા આક્ષેપ કર્યા છે. એમાં એવું છે કે અત્યારે તમે ઘરે ઘરે જાઓ, અમે તો અત્યારના ડોર ટુ ડોર પ્રચારમાં છે એટલે અમને ખ્યાલ છે બધી. તમે ઘરે ઘરે જાઓ, તમે પૂછો સ્થાનિકને, ત્યાં તમે જોશો ને ઘરે જઈને કોઈ બ્લોક આ બાજુની દિવાલથી ને આ બાજુની દિવાલ સુધી અડાડેલા કમ્પ્લીટ, જે નાની ગલી છે કોઈ એવી છે કટ ટુ કટ. અને રોડ ઉપર તમે જુઓ તો સીસી રોડ બનેલા છે. હવે તમે એ જગ્યાએ આવીને વિડીયો બનાવો કે જ્યાં રસ્તાનું કામ ચાલુ છે, તો ત્યાં તો બધું એવું વેડવિખેડ હોવાનું જ છે, કારણ કે ત્યાં રસ્તાનું કામ ચાલુ છે. એ વિડીયા મૂકીને એ લોકો એવું કહે છે કે રસ્તા નથી બન્યા. તમે ખાલી 15 ફૂટ આગળ જઈને જોવો ને, આજે પાણીવાળા રસ્તા બનેલા છે, સીસી રોડ બનેલા. ખાસ મોટી વાત એવી હતી કે કુતિયાણાની અંદર આટલો વરસાદ પડવા છતાંય પાણીની સમસ્યા નગરપાલિકાની અંદર હતી. 22 દિવસ સુધી એક સમય પાણી નહોતું આવ્યું, ત્યારે વિરોધ પ્રદર્શન મોટા પાયે થયા હતા, નગરપાલિકાની અંદર ઘેરાવ પણ થયા હતા. આ સમગ્ર બાબતને કઈ રીતે જોવો છો? એમાં એવું હતું, 22 દિવસ પહેલા ઉનાળામાં પાણી નહોતું આવ્યું, તો મારી વાત સાચી છે. વહીવટદાર શાસન છે અત્યારના, મારી મમ્મી સત્તા ઉપર છે નહીં, મારી માં, એટલે એને ન્યાયના હાથે જઈ અને લાઈન તોડી નર્મદાની, અને ઘરે ઘરે પાણી પહોંચાડ્યું હતું મારી માં. કારણ કે ત્યાં એના હાથે જઈને લાઈન તોડી હતી, એ તમે ન્યૂઝમાં જોયું હશે. અને અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલે છે, કઈ રીતે લોકો પાસે તમે જાઓ છો, કઈ કઈ પ્રકારની માગણી હોય છે?
માગણીમાં તો અત્યારના તમને ખ્યાલ છે કે પાણી, લાઇટ અને રસ્તા એવી કોઈ બીજી કોઈ અન્ય માગણી વિના એ આપણે બનતી કોશિશે બધું પૂરું કરીએ જ છે સત્તામાં ન હોવા છતાં પણ. અને વાત હું તમને બીજી કરું તો જે તમે વાત કરી રોડ રસ્તાની, તો તમે ચક્કર મારજો, તમે આવ્યા તો બહાર તમે ગામમાં ચક્કર મારજો, તમને ખ્યાલ આવશે એ બધી વસ્તુનો. અને ધારાસભ્ય 12 વર્ષ થયા આપણા કુતિયાણાના ધારાસભ્ય છે, એને સિંગલ વખત એવું કોઈ કામ નથી કર્યું. ચાલો આપણે માનીએ કે કામ નથી કર્યું, પણ અરજી તો એવી ના કરે ને કે કુતિયાણાને ગ્રામ પંચાયતમાં બદલી નાખે, એવી અરજી કરેલ છે ચૂંટણી અધિકારીને, કુતિયાણાને ગ્રામ પંચાયતમાં ફેરવી દીધું. અને ક્યાંક લોકોને અપેક્ષા પણ હોય છે, શું લોકોને, કુતિયાણા લોકોને ગુજરાત પક્ષના માધ્યમથી તમે શું એવો પ્રોમિસ આપો છો કે જીતી જશો તો આ કામ ફરજિયાત હું એને કરી દઈશ, લોકોના કામ આ પ્રકારના થશે? કાંધલ જાડેજાએ કીધું છે કે હું નકશો બદલાવી દઈશ કુતિયાણાનો અને કુતિયાણાને સૌથી સારું બનાવીશ. તમે કેવું કમિટમેન્ટ આપશો? અત્યારે હાલમાં જે ગમે તે અધૂરા કામ રહી ગયા હોય વહીવટદાર શાસન દરમિયાન, તો એ બધા કામ પૂર્ણ થશે. અને કંઈક એવી મનસુખભાઈ માંડવિયાને કઈ મંત્રી શ્રી આપણા એને ઉદ્યોગ લાવવાની કોશિશ રહેશે અમારી, કે મનસુખભાઈ આપણા ખેલ મંત્રી છે, તમને ખ્યાલ હશે, તો એને આપણે રિક્વેસ્ટ કરશું કે અમને ઉદ્યોગ લઈ આવીને આપો. અને મનસુખભાઈ 2 દિવસ પહેલા આવ્યા હતા, ત્યાં સ્પોર્ટનું બોલીને ગયા કે સ્પોર્ટનું હું આખું ગ્રાઉન્ડ પાસ કરાવીશ, એ મારી જવાબદારી છે. અને મનસુખભાઈ તો એવું બોલીને ગયા હતા ત્યારે કે તમે ગ્રાન્ટની ચિંતા છોડો, ગ્રાન્ટ મારે આપવી છે, બધું મારે કરવું છે. મનસુખભાઈ માંડવિયા વિશ્વાસ દઈને ગયા છે, એટલે પૂરેપૂરો વિકાસ થવાનો જ છે હવે. અને વાત બીજી રહી કે કાંધલ જાડેજા એવું બોલે છે કે હું નકશો બદલાવી નાખીશ, તો 12 વર્ષથી આ નકશો કેમ ન બદલાયો છે? કેમ કાંઈ 5 રૂપિયાનું ગામમાં કામ ન કર્યું? આ કુતિયાણામાં જ આવે, પાકિસ્તાનમાં તો નથી આવતું કુતિયાણું, ગુજરાતના અને ભારતમાં જ આપણે આવે છે. પાકિસ્તાનમાં આવતું હોય તો હજી આપણે ના કરીએ, પાછો ખુદ એનો જ ધારાસભ્ય, આ સીટ ઉપરનો જ ધારાસભ્ય એવી વાત કરે કે હું નકશો બદલાવી નાખી, તો એ કેવી હસવા જેવી વાત થઈ. જે ચોક્કસથી બંને પરિવારો વચ્ચે સામ સામે આક્ષેપબાજી થઈ રહી છે, પરંતુ કુતિયાણાના લોકો છે તેની મનની વાત હજી સુધી કોઈ જાણી નથી શક્યું. મતપેટી ખુલે ત્યારે ખબર પડશે કે કયો પરિવાર સીટ ઉપર બેસશે, પરંતુ અત્યારે તો પરિવારની જે કહેવાય કે ચૂંટણી હોય, એક બાજુ સમાજવાદી પક્ષના 2 ભાઈઓ તો ભાજપમાંથી માતા પુત્ર ચૂંટણી લડી રહ્યા છે. જીત કોની છે તે આવનારો સમય જ બતાવશે. ગુજરાત તક, ચેતન ઠકરાર, કુતિયાણા.